ડિસાઇડ કરવાના રહ્યા કે જગતમાં જે ખરાબી, જે કુરૂપતા, જે આવા બધા જેને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા એવા તત્વો ઇમ્પોર્ટેડ છે કે ગામના પ્રોડક્શન છે. હવે એક ઘણા બધા પેરામીટર્સ એના હોઈ શકે છે. હમણાં કોઈક એક ભાઈએ સવાલ મોકલ્યો છે કે દરેક વાતના એક જ ઉદાહરણ આપો, 4 ઉદાહરણ ના આપો. પણ ઘણી વખતે એવું થાય છે કે એક ઉદાહરણ એકને સમજમાં આવતો હોય છે, બીજો ઉદાહરણ બીજાને સમજમાં આવતો હોય છે. 2 ઉદાહરણ આપું તો પછી બંનેને સમજમાં નથી આવતો. તો હવે મારે કયા ઉદાહરણ આપવા જ નહીં કે આપવા એ મને સમજમાં નથી આવતો. એટલે હું મારી રીતે ગાડી હાંકે રાખું, તમે તમારી રીતે હાંકે રાખો તમારી સમજને. હું એ વાતને એન્ટરટેન કરવા નથી માંગતો. સંક્ષેપમાં સમજવાની વાત એમાં છે કે જ્યાં પણ ગામ હોય ત્યાં ઢેઢવાડ હોય કે ન હોય? કેવી રીતે પોસિબલ છે? ગામ હશે ત્યાં ગટર હશે કે નહીં હોય? આપણે એમ કહીએ કે ગામમાં ગાર્ડન જ હોવું જોઈએ, ગટર ન હોવી જોઈએ, તો એ મ્યુઝિયમનો ગામ હોઈ શકે. જીવિત પ્રાણીઓને રહેવાનો ગામ નથી હોઈ શકતો. જીવિત પ્રાણીઓના રહેવાના ગામમાં તો ગાર્ડન પણ જોઈએ અને ગટર પણ જોઈએ ને. ખ્યાલમાં આવ્યું ને? મ્યુઝિયમમાં કોઈ ગામનો મોડલ બનાવ્યો હોય તેમાં ગટરની જરૂરત નથી. જીવિત પ્રાણીના ગામમાં એ પોસિબલ નથી. તો આપણે વન્સ એન્ડ ફોર ઓલ એ ડિસાઇડ કરવાનું છે કે આ જે સૃષ્ટિ છે એ ભગવાનની લીલા છે, પણ એ લીલા કેવી છે કે જેમાં ફક્ત ધર્મ જ નથી પ્રકટ થયો, અધર્મ પણ પ્રકટ થયો છે, અર્થ જ નથી પ્રકટ થયો, અનર્થ પણ પ્રકટ થયો છે, કામ જ પ્રકટ નથી થયો એટલે દ્વેષ પણ પ્રકટ થયો છે, મોક્ષ જ નથી પ્રકટ થયો, બંધન પણ પ્રકટ થયો છે. અને સૈવ સાધુ કર્મ કાર્યતી યમ ઉર્ધ્વ મુનિનિશતિ, સૈવ અસાધુ કર્મ કાર્યતી યમ ઉર્ધ્વ નિનિશતિ. આ બધા રૂપ એણે પોતાની લીલા માટે લીધા. એ જો ભાવ આપણા ભીતર જાગે તો આપણને બહારથી માલ ઇમ્પોર્ટ નહીં કરવો પડે. નહીં તો પછી આપણને બહારથી જો માલ આ ઇમ્પોર્ટ કરવો હોય કે શૈતાન દ્વારા આવ્યા કે કર્મ દ્વારા આવ્યા, તો પ્રોબ્લેમ શું છે? તમે થોડીક ભાગવતકાર પ્રત્યે સિમ્પથી રાખશો તો તમને ખ્યાલમાં આવશે મુદ્દો શું છે. કે ધારો કે આપણે એમ કહીએ કે ભગવાને આ ન પ્રકટ કર્યા, કેમ કે ભગવાન બધું સારું સારું કરે તે ભગવાનને, ખોટું કરે તે માણસ, એમ કહેવાય. એ ભગવાન કરે તે લીલા ને આપણે કરીએ તે શું કહેવાય ને? છિનાલી. નહીં, ગુજરાતીમાં કહેવત છિનાલી કહેવાય ને. હા, તો ભગવાન કરે તે લીલા ને માણસ કરે તે છિનાલી. તો હવે આ જે આવો પ્રભેદ જો કરવો હોય તો અંતે પાછો એક મુદ્દો થશે કે માણસ છિનાલી કરે છે એને રોકવા માટે ભગવાન સમર્થ છે કે નહીં? સમર્થ હોય ને રોકતો નથી તો એનો કન્સેન્ટ છે, તો ભગવાને કલ્પ્રિટ થયો. રોકવા માટે સમર્થ નથી તો પછી ભગવાન જ નથી. આપણે કહીએ કે અચ્છા માણસ નથી કરતો, શૈતાન કરે છે, તો પાછો મુદ્દો માણસથી ટ્રાન્સફર થઈને શૈતાન ઉપર ગયો કે એ શૈતાનને ભગવાન કંટ્રોલમાં લાવવા સમર્થ છે કે નહીં? જો સમર્થ હોય તો રોકતા કેમ નથી? તો રોકી દેવો જોઈએ. જો ન રોકતા હોય તો ભગવાનની કન્સેન્ટ છે કે શૈતાન શૈતાનિયત કરે, તો ભગવાનને શૈતાનિયતની જો કન્સેન્ટ હોય તો એનઓસી તો ભગવાને આપેલી છે ને શૈતાનિયત શૈતાન કરી રહ્યો છે, તેમાં વાંધો ક્યાં આવ્યો પછી ભગવાનને શૈતાન કહેવામાં? એટલે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત એ ચારે શાસ્ત્રોનો એક જ સિદ્ધાંત છે કે અહીંયા જે કાંઈ છે તે ભગવાન અને ભગવાન સિવાય બીજું કાંઈ નથી. અને જે કાંઈ થઈ રહ્યું છે તે ભગવાનની લીલા થઈ રહી છે. પણ એ જે વ્યૂ છે એ બાબતમાં આપણો દૃષ્ટિકોણ જ્ઞાનમૂલક પણ હોઈ શકે અને સ્વાર્થમૂલક પણ હોઈ શકે.
અંગ્રેજીમાં એક કહેવત છે, વેન શૈતાન કોટ્સ બાઇબલ, તો બધું ભગવાન કરે છે એ વાત આપણે જ્ઞાનથી કરતા હોઈએ તો સાચી છે, અને આપણા સ્વાર્થને જસ્ટિફાઈ કરવા માટે કરતા હોઈએ તો એ જસ્ટિફિકેશન તો શા માટે નથી? એનું એક સાધારણ કારણ સમજો કે તમે મને ગાળો આપો અને હું તમને પૂછું કે તમે કેમ મને ગાળો આપી, તો તમે એમ કહો કે ભાઈ ભગવાન એ પ્રેરણા અંતર્યામી હોઈને જે શબ્દો મારા મોઢાથી નીકળ્યા, ધ્રુવજીએ એમ જ કહ્યું છે ને કે હું નથી બોલતો સ્તુતિ, તમે બોલાવી રહ્યા છો તમારી સ્તુતિ. યોંત પ્રવિશ્ય મમ વાચી મીમામ પ્રસુપ્તામ સંજીવયત અખિલ શક્તિધર સ્વધામના. તો હું ગાળો નથી બોલ્યો, ભગવાન ગાળો બોલાવી રહ્યો છે મને. સાચી વાત છે, પણ પછી હું તમને ગાળો આપું ત્યારે તમે પછી મને એમ નહીં કહેતા કે કેમ તમને ગાળો આપી, પછી મને પણ ભગવાન બોલાવી રહ્યો છે. જો એટલો આપણને ધૈર્ય અને એક્સેપ્ટન્સ હોય તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, ને એટલું જો ધીરજ અને એક્સેપ્ટન્સ ન હોય તો આપણે ભગવાન કરાવી રહ્યો છે એ કામને શૈતાન કોટ્સ બાઇબલની માફક કહી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું ને? એટલે સિદ્ધાંત સાચો નિર્ગુણનો, પણ કોટ કરનારો કરતા તામસ, એ કોમ્બિનેશન પણ પોસિબલ છે ને. બાઇબલ સાચી, પણ એને કોટ કોણ કરી રહ્યો છે? હમણાં એક બહુ સરસ મેં રમૂજી વાત વાંચી, તમને મજા પડશે. એક છોકરીને નખ ચાવવાની આદત હતી. બધા ઈલાજ કર્યા, એના બધી રીતે ઈલાજ કર્યા, કોઈ રીતે નખ ચાવવાની આદત છૂટે નહીં. એ બધા એના મમ્મી પપ્પા નર્વસ થઈ ગયા કે છોડાવી કેવી રીતે આ કુટેવ. તો એને યોગ કેન્દ્રમાં મોકલાવી કે યોગ શીખો. પછી એનામાં સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો. જ્યારે આવી ત્યારે એને પૂછ્યું કે કેમ હવે તો તારે કાબુ પર આવી ગયો? બોલે ના, હવે તો હું નખ પગનાય નખ ચાવી શકું છું. યોગ શીખી ગઈ ને. પહેલા આંગળીના નખ ચાવતી હતી, હવે યોગ શીખી એટલે પગનાય નખ ચાવવા માંડી. તો જેને નખ ચાવવાની ટેવ છે એને યોગ શીખવાડો તે નખ ચાવવાનું બંધ નહીં કરશે, એમાં પગના નખ ચાવવા માંડશે, ને પાછું વધારે શીખવાડો તમારા નખ ચાવવા માંડે. તો જેને જે ટેવ છે એ તો ટેવ તો જતી નથી ને. પણ મુખ્ય સિદ્ધાંત યોગ ગુનેગાર નથી. આપણને યોગ ઉપર હસવું આવે, ગુનેગાર યોગ નથી. માણસ, મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહે છે કે ધર્મ શું છે એ ઇસ્યુ નથી, ધર્મ કરી કોણ રહ્યો છે એ ઇસ્યુ છે. એટલે જો ભિખારી જો ધર્મ કરશે ને તો ભીખ માંગવા માટે કરશે. ક્ષત્રિય જો ધર્મ કરશે, અહીંયા બે ચાર ક્ષત્રિય દેખાઈ રહ્યા છે મને, પણ એમની વાત નથી કરી રહ્યો, બીજા પણ કોઈ બેઠા હોય તો માફ કરજો. પણ ક્ષત્રિય જો ધર્મ કરશે તો ઝઘડા કરવા માટે કરશે. મારો ધર્મ તું કેમ નથી માનતો? કાપી નાખું, વાળી નાખું ગલો, આ જ ધર્મ સાચો. ક્ષત્રિયની ટેન્ડન્સી એ હોય કે ધર્મ કરે તો યુદ્ધ માટે કરે, અને વાણિયા જો ધર્મ કરે તો વેચવા માટે જ કરે. વેચાતું અને ખરીદાતું હોય તો વાણિયાને ધર્મ ફાવે, જે વેચાતું ન હોય ને ખરીદાતું ન હોય એવો ધર્મ વાણિયાને ન ફાવે. તો મુખ્ય ધર્મ શું છે એ ઇસ્યુ નથી, કરી કોણ રહ્યો છે એ ઇસ્યુ મુખ્ય છે. જે વ્યક્તિ કરી રહ્યો છે, ભિખારી કરી રહ્યો છે તો ભીખ માટે જ. અલ્લાહ કે નામ દે મૌલા દે તેરા ભલા કરે, ભગવાન કે નામ દે ભગવાન તેરા પેટ ભરે. અરે ભાઈ, ભીખ માંગી રહ્યો છે તું ને ભગવાનને વચ્ચે ક્યાં સંડોવે છે? હવે કે ભાઈ ભિખારીને જો ધર્મ સૂજે ને તો ભિક્ષા માટે સૂજે, ક્ષત્રિયને ધર્મ સૂજે તો ઝઘડા કરવા માટે સૂજે, વાણિયાને સૂજે તો ધંધા કરવા માટે સૂજે. આપણે વાણિયાના ફેઝમાં આજકાલ પુષ્ટિ માર્ગને જીવી રહ્યા છીએ. મહાપ્રભુજી કહે છે યદ વૃત્યા તુષ્યતે હરિ. જે બિચારો નોકરિયાત વર્ગ હોય ને એને નોકરી કરવા માટે ધર્મ સૂજે. કયા મોટા ભાગે હવેલીઓમાં જે મુખિયા ભીતરિયા હોય છે કઈ પુષ્ટિ માર્ગી થોડી હોય છે. નોકરી કરવા માટે કંઠી પહેરે બિચારા, કેમ કે નોકરિયાત માટે પુષ્ટિ માર્ગી થઈ જાય, ગામ જાય પાછા કંઠી ઉતારી દે. એમને શું લેવા દેવા તમારા પુષ્ટિ માર્ગ સાથે? એટલે ધર્મ શું છે એ ઇસ્યુ નથી, ધર્મ કોણ કરી રહ્યો છે એ મેઇન ઇસ્યુ છે. એ વાત સમજો તમે.
એટલે મુદ્દો ત્યાં મને લાગે છે ખુલાસ થઈ જાય છે. બીજું કાંઈ? ભૃગુ ઋષિએ બ્રહ્મદંડરૂપ જે શ્રાપ આપ્યો કે શિવના સેવકો બધા અધમ થજો, તો અત્યારે જે બધા શિવજીને જે લોકો માને છે એ બધા અધમ જ હશે? શિવજીનો રૂપ સમજો. શિવજીનો મૂળ રૂપ પ્રભુની સંહાર શક્તિ છે. સંહાર શક્તિના જે ભજન કરનારાઓ અધમ હોઈ શકે છે, પણ એ અધમતાનો આરોપ છેવટે ગયો કોના ઉપર? કૃષ્ણ ઉપર. કેમ કે મહાપ્રભુજી કહે છે ત્રાયતે ત્રાતે વિશ્વાત્મા રીયતે હરતીશ્વર સૃજ્યતે સૃજતિ પ્રભુ અયમેવ બ્રહ્મવાદ શિષ્ટમ મોહાય કલ્પિતમ. તે આરોપ ગયો કોના ઉપર? કૃષ્ણ ઉપર. કેમ કે ભગવાનની જે સંહરણની શક્તિ તે શિવ, એ સંહરણની શક્તિને ભજનારાઓ અધમ છે, તો કૃષ્ણને ભજનારા અધમ થયા ને. મુદ્દો તે નથી. મુદ્દો અહીંયા એ છે કે જ્યારે તમે ભગવાનને એની સમગ્રતામાં નથી ભજતા અને એની સર્જન શક્તિને જ ભજો છો, અથવા એની પાલન શક્તિને જ ભજો છો, અથવા એની સંહરણ શક્તિને જ ભજો છો, ત્યારે તમે ખંડ સિદ્ધાંતને અનુસરી રહ્યા છો. અને મહાપ્રભુજી કહે છે અખંડ સિદ્ધાંતને અનુસરો. અખંડ સિદ્ધાંતને અનુસરો એનું મતલબ કે શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેયને બ્રહ્મની અખંડતામાં જોવાનો પ્રયાસ કરો, એમના ખંડો નહીં પાડો બ્રહ્મમાં, તો તમે અખંડ કૃષ્ણને ભજી રહ્યા છો. હવે એક વાત રહી કે શિવને ભજનારાઓ પાખંડી છે કે નહીં, તો બુદ્ધ ભગવાને પણ તો આપણે પાખંડ ફેલાવ્યો. એ તો વિષ્ણુ છે, તો એ કંઈ શિવજી ઉપર જ આરોપ છે એવું થોડી છે. વિષ્ણુ ઉપર પણ આરોપ છે, શિવજી ઉપર પણ આરોપ છે. અને એકચ્યુઅલી કુર્મ પુરાણ વાંચશો તો શિવ અને વિષ્ણુએ પેક્ટ કર્યો છે કે જે લોકો ધર્મનો ગેરફાયદો ઉઠાવતા હોય એમને રવાડે ચઢાવવા માટે આપણે મળીને પાખંડ ફેલાવી દઈશું કે જેથી ધર્મનો ફાયદો ન ઉઠાવે, બધા નાસ્તિક થઈ જાય. એવો પેક્ટ કર્યો છે પાછા બંને. કુર્મ પુરાણમાં એવા વચન આવે છે. એ બંને પેક્ટ કરીને કોઈક ધર્મ ફેલાવ્યો છે, કોઈક અધર્મ ફેલાવ્યો છે, એમાં કંઈ ચિંતાની વાત નથી. અને સૌથી મોટી વસ્તુ એ છે કે અગ્નિ જે છે ને એ રુદ્રનો સ્વરૂપ છે. એ અગ્નિનો મહાપ્રભુજીનો અવતાર છે. આપણો સંપ્રદાય રુદ્ર સંપ્રદાય છે. તો રુદ્રને અનુસરનારા બધા પાખંડીઓ હોય તો પુષ્ટિ માર્ગ કરતાં વધુ પાખંડી કોઈ હોઈ જ ન શકે દુનિયામાં. બધે ઠેકાણે ગ્રંથોમાં જોઈ લો, પુષ્ટિ માર્ગ રુદ્ર સંપ્રદાય છે. શ્રી બ્રહ્મ રુદ્ર સનકાદ્યા વૈષ્ણવા ચત્વારી કલૌ સ્મૃતા. તો આપણો રુદ્ર સંપ્રદાય છે ને રુદ્ર સંપ્રદાય જો પાખંડી હોય તો આપણે સૌથી વધારે સર્ટિફાઈડ પાખંડી થયા ને. એટલે મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે જગતને સૃજનની પ્રક્રિયામાં જે છે તે ધર્મ કામ કરે છે અને વિનાશની પ્રક્રિયામાં પાખંડ કામ કરે છે. તો પાખંડ કેવી રીતે ઉત્પન્ન થયો તેનો ઇતિહાસ વર્ણવવા માટે એકબીજાને શ્રાપ આપીને પાખંડને ઉત્પન્ન કરાવ્યો. તે જે સર્જનની પ્રક્રિયામાં વિનાશક તત્વોને ઉત્પન્ન કરવા માટે પાખંડ ઉત્પન્ન કર્યો. ધર્મથી સ્થિતિ થાય છે, પાખંડથી નાશ થાય છે. મુદ્દો એ સમજાવવાનો છે. આપણે તે મુદ્દો નહીં સમજીને બીજા મુદ્દાઓ સમજીએ છીએ, તેથી કન્ફ્યુઝન થતું હોય છે. બાકી તો ઠાકુરજીને જે આપણે વેણુ ધરાવી રહ્યા છે એ તો રુદ્રનો સ્વરૂપ છે. અને આપણા સુખદેવજી રુદ્રના અવતાર છે. મહાપ્રભુજી સુબોધનીમાં ચોખ્ખી આજ્ઞા કરે છે કે સુખદેવજી રુદ્રના અવતાર છે. અને રુદ્રને ફોલો કરનારા પાખંડી હોય તો ભાગવતને ફોલો કરનારા બધા 100% પાખંડી થઈ ગયા. તો આ શિબિર જ કેન્સલ થઈ જાય. એટલે ભારે લોચો થઈ ગયો તો. એટલે આવા હેસ્ટી કન્ક્લુઝન આમાં લેવાના ન હોય, એનો તાત્પર્ય સમજવાનો હોય કે
ત્યાં મુદ્દો એ નથી કે કોને ભજનારા પાખંડી છે કે કોને ભજનારા પાખંડી નથી. જગતમાં પાખંડ ઉત્પન્ન કેવી રીતે થયો? તો અહંકારથી પાખંડ ઉત્પન્ન થાય છે, કામથી પાખંડ ઉત્પન્ન થાય છે. કામનો શ્રાપ દક્ષને આપ્યો, અહંકારનો શ્રાપ શૈવોને આપ્યો, એમાંથી પાખંડ ધર્મ ઉત્પન્ન થયો. એ પાખંડ જે છે તે વિનાશનો હેતુ બને છે. એ તો મહાપ્રભુજી પણ ચોખ્ખું આપી જ રહ્યા છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમા. એ તો મહાપ્રભુજી પણ બતાવી જ રહ્યા છે કે વૈષ્ણવ ધર્મમાં પણ કાલ પ્રવાહ તમને ઓગળી જશે. એ તો મહાપ્રભુજી પણ બતાવી જ રહ્યા છે ને. તો વિના જે મહાપ્રભુજી બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ અને યદા સ્યાદ વ્યસનં કૃષ્ણે કૃતાર્થ સ્યાત મને બીજન તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ કે છે. એ જ મહાપ્રભુજી કે છે યદા બહિર્મુખાયમ ભવિષ્યત કથંચના તદા કાલ પ્રવાસતા સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માન. એટલે સૃષ્ટિમાં દરેક વસ્તુ છે, દરેક વસ્તુને આપણને એક્સેપ્ટ કરવાનો હૃદયની વિશાલતા હોવી જોઈએ. હૃદયની વિશાલતા એક્સેપ્ટન્સમાં હોવી જોઈએ, ફોલોઈંગમાં નહીં. ફોલોઈંગમાં બુદ્ધિની સૂક્ષ્મતા હોવી જોઈએ કે જે સાચું હોય તેને ફોલો કરો, જે ખોટું હોય એને ફોલો નહીં કરો. હૃદયની વિશાલતા એનામાં હોવી જોઈએ કે જે તમને ખોટું લાગતું હોય તેને પણ ભગવાનની લીલા કોઈક ને કોઈક રીતે માનીને એક્સેપ્ટ કરો. એટલે તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, પણ જ્યારે દામોદરલાલજીને હંસાનો પ્રકરણ થયો, હંસા મુસલમાન વેશ્યા હતી, દામોદરલાલજી તિલકાયત મહારાજ હતા. તે વખતે ઘણા બધા પુષ્ટિમાર્ગી વૈષ્ણવોએ મહાપ્રભુજીના સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એવા 4 ભેદ સમજાવ્યા. એમાં નિર્ગુણ મહાપ્રભુજી પોતે અને દામોદરલાલજીને કહ્યા કે મહાપ્રભુજીના તામસ રૂપ છે. એટલે હંસા વેશ્યા સાથે ભાગી ગયા શ્રીનાથજીને છોડીને. પણ એમાં એમણે લીલા જોવાનો અભિગમ હતો. વ્યાદ ખ્યાલમાં આવ્યો? એ લીલા જોવાનો અભિગમ શૈતાન કોટ્સ બાઇબલ પણ થઈ શકે છે કે જે હંસા સાથે ભાગવા માંગતો હોય તે એમ કહીને ભાગી જાય કે તો હું ભાઈ મહાપ્રભુજીનો તામસ અવતાર છું. તો એ શૈતાન કોટ્સ બાઇબલ થયો. જે ભક્તો પોતાનો ભાવ દૂષિત ન થાય સંપ્રદાય માટે, તે વખતના જે ભક્તો હતા એ લોકો એમ કહેતા હતા કે ભાઈ મહાપ્રભુજીના પણ 4 રૂપ હોઈ શકે છે, સાત્વિક, રાજસ, તામસ. હવે હંસા સાથે ભાગી ગયા દામોદરલાલજી, એનો ખુલાસો શું આપવો? તો એમણે તરત ખુલાસો શોધી કાઢ્યો કે એ મહાપ્રભુજીના તામસ રૂપ હતા. એટલે ફાઇન જસ્ટિફિકેશન. એવું તો થયું છે ભાગવતમાં દરેક ઠેકાણે કે જ્યાં આપણને ખુલાસો નથી મળતો કે આવું શા માટે થયું, ત્યાં કોઈક ને કોઈક તામસ લીલા વર્ણવવામાં આવી છે. તો જે બાબતનો આપણને ખુલાસો નથી મળતો તે તામસ લીલા, જેનો ખુલાસો મળે છે ધાર્મિક રીતે તે સાત્વિક લીલા, અને જે કૃષ્ણની સ્વયં લીલા છે તે બધી નિર્ગુણ લીલા છે. એ રીતે તેમાં દરેક ઠેકાણે કાંઈક ને કાંઈક લીલા જોવાનો અભિગમ હશે તો આપણો ભગવાન પ્રત્યેનો ભાવ ખંડિત નહીં થાય. આપણી કૃતિ, આપણી વાસના કે શૈતાનને દ્વારા ઇમ્પોર્ટેડ આ બધી આઇટમ છે એવો ભાવ નહીં થાય. આખું અખંડમ કૃષ્ણવત સર્વમ એ ભાવ આપણો જળવાઈ રહેશે. મૂળ એ ભાવ જાળવવાનો મુદ્દો પ્રધાન છે. એટલે ધ્યાન એના તરફ રહેવું જોઈએ. આ બધા જે છે ને, એક હું આ દરેક વખતે કહેતો હું છું કે ખજુરાહોના ગર્ભગૃહમાં દેવ મંદિર હોતો હતો ને ભીંતો ઉપર કામ યુગલના ચિત્રો હોતા હતા. અને જે એન્ટર થાય તે જ વખતે પકડાઈ જતો માણસ કે શું જોવા આવ્યો છે, દેવ દર્શન કરવા આવ્યો છે કે પ્રણય ક્રીડા જોવા આવ્યો છે. તો ખજુરાહોમાં તમે આજે પણ જઈને જુઓ ને, બધા મંદિરની દિવાલ ઉપર કામ ક્રીડાના ચિત્રના ફ્રેસ્કોસ છે. તો એન્ટર થતાં જ માણસની આંખથી ખબર પડી જાય કે દેવ દર્શન કરવા આવ્યો છે કે કામ ક્રીડા જોવા આવ્યો છે. સૃષ્ટિમાં તો બધું જ છે ને. રામકૃષ્ણ પરમહંસ માટે એમ કહેવાય છે, બહુ સુંદર પ્રસંગ છે કે કૂતરા અને કૂતરી કામ ક્રીડા કરી રહ્યા હતા. એટલે બધા શિષ્યોએ મોઢો ફેરવી લીધો તે તરફથી. રામકૃષ્ણ થયું કે તો પછી એમને બ્રહ્માદ્વૈત ન સ્ફુર્યું, એટલે એ એમના દર્શન કરવા હાથ જોડીને બેસી ગયા. એમણે કહ્યું કે આપ શું કરી રહ્યા છો? બોલે તમારી દ્વૈત દૃષ્ટિ છે એમાં, કૂતરા અને કૂતરીની. મારી આમાં બ્રહ્મના આત્મરતિની દૃષ્ટિ છે. ધેટ્સ વોટ. બ્રહ્મદૃષ્ટિ તો એવી જ હોય ને.
તો એક બ્રહ્મદૃષ્ટિ જે આત્મરતિની દૃષ્ટિ છે તે એમાં લીલા જોવાનો પ્રયાસ કરે છે, અને જેની દ્વૈત દૃષ્ટિ છે એ એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર જોવાનો પ્રયાસ કરે છે. એ દૃષ્ટિના ભેદથી વસ્તુ એની એ જ છે, પણ દૃષ્ટિના ભેદથી વસ્તુ બદલાઈ જાય છે. સાંખ્યશાસ્ત્રમાં એટલે જ કહેવામાં આવે છે કે સુંદર સ્ત્રી હોય એને કામી જે છે તે કાંતા સમજશે, વરુ એને ખાવાનું સાધન સમજશે, અને જ્ઞાની એને શૈતાન સમજશે. હવે શૈતાન છે કે કાંતા છે કે ખાવાની ખાદ્ય વસ્તુ છે, એ સ્ત્રી એના પર રિસ્પોન્સિબલ નથી, જોનારની આંખ એનામાં રિસ્પોન્સિબલ છે. કઈ આંખથી એને જોઈ રહ્યો છે? કામની આંખથી જોઈ રહ્યો છે, વૈરાગ્યની આંખથી જોઈ રહ્યો છે, કે ખાઈ જવાની આંખથી જોઈ રહ્યો છે? એમાં સ્ત્રીની બોડી શું કરે, કે સ્ત્રીનું સૌંદર્ય શું કરે? હાઉ કમ એ ફિમેલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ? શી ઇઝ નોટ રિસ્પોન્સિબલ. ઘણા લોકોને કહે છે સ્ત્રીઓને કેમ ગાળો આપો છો? ભાઈ, સ્ત્રીઓને ગાળો નથી આપતો. પુરુષોને આવા ત્રણ ભાવ પેદા થાય છે તો સ્ત્રીઓમાં ત્રૈવિધ્ય દેખાય છે. સ્ત્રીઓને એવા ત્રણ ભાવ થતા હોય તો પુરુષોમાં પણ ત્રૈવિધ્ય છે. ખ્યાલમાં આવ્યું ને? એમ મને લાગે છે કે થોડાક પ્રશ્નો આવ્યા છે, આપણે એટેન્ડ કરી લઈએ, બાકીનું પછી કાલે કરશું અધ્યાયનું. એક પ્રશ્ન છે, કામ આદિ પુરુષાર્થ ક્યારે બને? ચશ્મા પહેરવા કર્મ છે એવું આગળ કર્મ છે એવું આગળ તૃતીય સ્કંદમાં સમજાવ્યું. તો કર્મ અને પુરુષાર્થમાં ડિફરન્સ શું? કોઈ પણ આજકાલ તો બહુ સરળ થઈ ગયું આ વાતને સમજવું. કોઈ પણ શર્ટ, કોઈ પણ જૂતા, કોઈ પણ બેગ ની એક બ્રાન્ડ ક્વોલિટી હોય છે અને એક બ્રાન્ડ વિનાની ક્વોલિટી હોય. જેમાં બ્રાન્ડ ક્વોલિટી હોય, બે ત્રણ પેલા શું બેગમાં જેમ VIP, એરિસ્ટોક્રેટ, એ બ્રાન્ડ ક્વોલિટીની બેગ હોય, અને એક બ્રાન્ડ વિનાની બેગ હોય. બેગ બંને જ છે, પણ બ્રાન્ડ જે હોય તો એના ઉપર રિલાયબિલિટી વધારે હોય. અનબ્રાન્ડેડ હોય એની ક્વોલિટી બાબતમાં આપણને ડિસિઝન નથી હોતો કે એ કેટલા અર્થમાં સાચી અને કેટલા અર્થમાં ખોટી હશે. એટલે ઇશ્યુ આખો પુરુષાર્થ જે છે એ બ્રાન્ડેડ કર્મ છે, અને કર્મ જે છે તે વિધાઉટ બ્રાન્ડનો પુરુષાર્થ છે. ફરક એટલો. મને ખબર નહીં કે સ્પષ્ટ થયું કે નહીં, પણ મૂળમાં મુદ્દો આ છે. ધર્મ હા આવ્યો ને ખ્યાલ ને? ધર્મ પ્રકરણના અંતર્ગત ભાગવતજીમાં 7 અલગ ધર્મોનું વર્ણન અગ્નિષ્ટોમ, મુક્ત, ષોડશ વગેરે વિશે દરેક અધ્યાયમાં કેવી રીતે આવે છે તેના માટે સ્પષ્ટતા કરો. આ અધ્યાયોનો તાત્પર્ય નથી, અધ્યાયની સંખ્યાનો તાત્પર્ય છે. કેમ કે ધર્મનો નિરૂપણ કરવો છે, અને ધર્મના જો 7 અંગો હોય યજ્ઞાત્મક ધર્મના, તો યજ્ઞાત્મક ધર્મના 7 અંગ હોવાથી 7 અંગ્યા સંખ્યા પ્રિફર કરી છે. એ તો આપણને એવું લાગે આવું કેમ ઉટપટાંગ કામ કરે છે, પણ એક વાત સમજો કે ચતુશ્લોકીમાં 4 શ્લોક શા માટે રાખ્યા? કેમ કે 4 પુરુષાર્થનો વર્ણન કરવો છે. ભક્તિવર્ધિનીમાં 11 શ્લોક કેમ રાખ્યા? કેમ કે ભક્તિના 11 ભેદ છે. એ રીતે કૃષ્ણાશ્રયમાં 11 છે ને, 10 અને 11. તો એક શા માટે? કેમ કે આશ્રય 10 વિધ છે, એટલા માટે. ને એક શ્લોક ઉપસંહારનો છે. તો આ સંખ્યાનો તાત્પર્ય છે. જેમ આપણે 3 વખત અષ્ટાક્ષર શા માટે બોલીએ? તો કૃષ્ણ શું બહેરા છે કે એક વખત કહેવાથી સાંભળી નથી લેતા? કૃષ્ણ બહેરા નથી. એમાં સંખ્યામાં આપણો તાત્પર્ય છે કે મારો આધિભૌતિક આશ્રય તું છે, મારો આધિદૈવિક આશ્રય તું છે, મારો આધ્યાત્મિક આશ્રય તું છે, આશ્રય તું છે. એ 3 સંખ્યાનો તાત્પર્ય આ છે. આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક આશ્રય કૃષ્ણ જ છે. એટલા માટે આપણે 3 સંખ્યા બોલીએ છીએ. એ શ્રી કૃષ્ણ શરણમમાં ક્યાંય પણ આધિભૌતિક, આધ્યાત્મિક કા આધિદૈવિક
શબ્દ વપરાયો નથી આશ્રયના માટે, શરણ માટે, પણ 3 વખત કહીને આપણો ભાવ એમાં એ છે. તો એ રીતે સંખ્યાનો તાત્પર્ય છે, અધ્યાયનો તાત્પર્ય નથી. પછી अष्टांग योग अध्याय के श्लोक में अष्टांग योग में से एक धारणा का उल्लेख मात्र इतना है कि धारणा से पाप को दूर करें. धारणा की अवधारणा तो स्पष्ट है, परंतु अलग अलग स्थानों पर अष्टांग योग में इसका क्रम निर्धारण भ्रमित करता है. भ्रमित એટલા માટે થવાની જરૂરત નથી. प्रश्न जरा स्पष्ट नहीं हुआ. को आपका प्रश्न है? ये पब्लिक क्वेश्चन आंसर में आप अपने लिए तो स्पष्ट हो गए, आपके लिए पर पब्लिक नहीं समझ पाई होगी कि ये क्या प्रश्न है. कोनो प्रश्न छे? हाथ ऊंचो करो. जो प्रश्न करता हाजिर न हो तो लेवानी जरूरत ज नहीं, तो रहवा दईए. कोई प्रश्न करता छे ज नहीं अहींया. हाँ, 8 વિસર્ગ લીલામાં 8 વસુઓ, 11 રુદ્રો, 6, 12 આદિત્યો પણ પ્રભુની લીલા વિપરીત હોવાથી 12 આદિત્ય, 11 રુદ્રો અને 8 વસુઓના ઉલટા ક્રમે છે. તો પ્રભુની લીલા વિપરીત એ કયા સંદર્ભમાં? દેવતાઓના સંદર્ભમાં. દેવતાઓનો ક્રમ વસુ રુદ્રાદિત્ય સ્વરૂપ દેવતા હોય છે. વસુ એટલે આ પૃથ્વીમાં જે દેવ તરીકે કામ કરતા હોય, જે શક્તિઓ પૃથ્વીમાં દેવ તરીકે કામ કરતી હોય તેને વસુ કહેવાય. કેમ કે પૃથ્વીનું નામ વસુધા છે. પૃથ્વીનું નામ વસુધા છે. વસુને ધારણ કરનારી તે વસુધા. એ વસુધામાં જે દેવ તરીકે શક્તિઓ કામ કરી રહી છે તે વસુ દેવો છે. એ 8 છે. એના ઉપર પછી અંતરિક્ષમાં કામ કરનારા એ જે છે તે રુદ્રો છે, એ 11 છે. અને તેના પછી અંતરિક્ષ પછી દ્યુલોકમાં દેવશક્તિઓ જે કામ કરી રહી છે તે અદિતિના બધા પુત્રો હોવાથી આદિત્ય કહેવાય છે. એટલે આપણા એંગલથી જોવા જતાં ઓર્ડર એવો છે વસુ, રુદ્ર અને આદિત્ય. અને ભાગવતમાં ક્રમ એવો રાખ્યો છે કે આદિત્ય, રુદ્ર અને વસુ એ વ્યુત્ક્રમ લીધો છે, વિપરીત લીધો છે. તો એ પ્રભુ એ લીલા કરવા માટે સમર્થ છે એવો અર્થ ત્યાં દ્યોતિત થાય છે. પણ મૂળ એનો આંતરિક તાત્પર્ય હજી ગંભીર છે, આટલો સરળ નથી. અને એ તાત્પર્ય એ છે કે જ્યાં ધર્મ કરવામાં આવ્યો ત્યાં દેવની અપેક્ષા હોય છે. ધર્મ અને અર્થમાં દેવની અપેક્ષા બતાવવામાં આવી છે. કામ જ્યારે પણ હોય ત્યારે રુદ્રની અપેક્ષા હોય છે. અને મોક્ષમાં પોઝિટિવલી નહીં પણ નેગેટિવલી વસુની અપેક્ષા હોય છે. એટલે જેટલો વસુ તેટલો મોક્ષ કેન્સલ, જેટલો મોક્ષ એટલા વસુ કેન્સલ. મોક્ષ થતાં વસુ જે બધા દેવો છે એમનાથી રેન્જમાંથી આપણે બહાર જઈએ. તો પ્રભુની લીલા વિપરીત છે. વિપરીત છે એનું મતલબ શું? કે પ્રભુ ધારે તો વસુ રૂપી દેવની માં મુક્તિ પણ પ્રદાન કરી શકે છે. નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિર ભગવતો નૃપ અવ્યયસ્યા પ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મના. તો ભગવાન વાસુદેવ થઈને, વસુદેવસ્ય અપત્યમ અયમ પુમાન, વાસુદેવ થઈને પૃથ્વી ઉપર પણ મોક્ષ પ્રદાન કરી શકે છે. ભગવાનને એ વાતની લાચારી નથી કે મોક્ષ થવા માટે તમારે વૈકુંઠમાં જવું પડે. ભગવાન અહીંયા પણ મોક્ષ તમને અવેલેબલ કરી શકે છે. અને મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહે છે કે તમે વૈકુંઠમાં પણ જાઓ તો એ મોક્ષ તમને કદાચ ન પણ અવેલેબલ થાય. કેમ કે ઘણા બધા અસુરો પહોંચી જતા હતા, લફરો કરી આવે, ત્યાં જઈને આવી જાય પાછા ફરીને. ત્યાં જવાથી મોક્ષ નથી થતો. વિકુંઠતા પ્રાપ્ત થાય તો વૈકુંઠમાં મોક્ષ થાય છે. વિકુંઠતા એટલે કુંઠાનો
ખાત્મો. કુંઠા એટલે સમજ્યા શું? કઢી ન ખાધી, હાય હાય, દાલ ન પીધી, હાય હાય, છોકરા ન પરણાવ્યા, હાય હાય, મરી ગયા, હાય હાય, એનું નામ કુંઠા. એ હાય હાય જે હાયકો જેવું ખતમ થાય તો વૈકુંઠમાં પહોંચી ગયા, અને હાયકો ચાલુ રહ્યો તો વૈકુંઠમાં પણ જાશો ત્યાં પણ વૈકુંઠમાં આવ્યા, હાય હાય, વિષ્ણુ મળી ગયા, હાય હાય. હાય હાય નો જે હાયકો છે ને એ વૈકુંઠને પણ નરક બનાવી શકે છે. અને હાય હાય જો તમને ન હોય તો વસુધામાં પણ તમને વૈકુંઠ પ્રકટ થઈ શકે છે. મુદ્દો હાય હાય છે કે નહીં તેનો છે, એ વાત સમજી જાઓ. વૈકુંઠ એટલે આપણે ત્યાં એમ જ કહ્યું છે કે વ્રજ જે છે તે ભગવાનનો વ્યાપી વૈકુંઠ છે. વ્યાપી વૈકુંઠ છે એટલે વ્રજવાસીઓને હાય હાય નથી કે મનોરથી ના આવ્યા, હાય હાય, મોહનથાલ ન ધર્યા, હાય હાય, પોંઠડી ન ધરી, હાય હાય, કેસરના હિંડોલા ન થયા, હાય હાય. ગુસાઈજીએ જે વખતે પારણો નહોતો તો પોતાની ઉપરણામાં નવનીત પ્રિયાજીને પારણો ઝુલાવી દીધો, અને ગિરધરજીએ જ્યારે પારણો સિદ્ધ થયો ત્યારે કહ્યું કે આજે બહુ પ્રસન્નતા થઈ. તો ગુસાઈજીએ ચોખ્ખી આજ્ઞા કરી કે ઉપરણામાં ઝુલાવા જેટલો આનંદ આજે ના આવ્યો પારણામાં ઝુલાવામાં, કેમ કે એમને હાય હાય નહોતી ગુસાઈજીને. આપણને હાય હાય થઈ ગઈ છે કે સોનાના પારણામાં ન ઝૂલ્યા ઠાકોરજી, હાય હાય, મઠડી ન ખાધી ઠાકોરજીને, હાય હાય. એ હાયકો આપણને છે. એટલે આપણે વ્રજમાં પણ જે છે ને તે વસુધા ઉત્પન્ન કરી રહ્યા છે, અને ગુસાઈજીએ વસુધામાં વ્રજ ઉત્પન્ન કરવા માટે ઘર ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી હતી. એ આખો અભિગમ જુદો હતો કે તું તારા ઘરમાં ઠાકોરજીને પધરાવી જા, તું તારા ઘરમાં સેવા કર, કેમ કે વસુધામાં વૈકુંઠને પ્રકટ કરવા માગતા હતા. આપણે વૈકુંઠમાં વસુધાને પ્રકટ કરવા માગીએ છીએ. અંતર આજની ને તે વખતની સ્થિતિમાં આટલો પડી ગયો. મુખ્ય મુદ્દો આમાં હાય હાયનો છે. કૃષ્ણ ભક્ત અન્ય દેવોની સ્તુતિ કરે તો અન્યાશ્રય થયો કહેવાય. તો શ્રી ભાગવતમાં તો ઘણા બધા દેવોની સ્તુતિ આવે છે. ભાગવત પૂજનથી શું અન્યાશ્રય નહીં થાય? અરે ભાગવત પૂજનથી અન્યાશ્રય થાય એમ નહીં. ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે કૃષ્ણના પૂજન અને સેવાથી પણ અન્યાશ્રય થાય છે. જો તમે કૃષ્ણનું સકામ પૂજન કરો તો સકામ કૃષ્ણની સેવા તમે ભક્તિ કરો તો કૃષ્ણ ભક્તિ પણ અન્યાશ્રય છે, ત્યાં સુધી કહે છે. અને શાસ્ત્રના આજ્ઞા મુજબ તમે શિવની પણ સ્તુતિ કરો તો અન્યાશ્રય નથી. અમે જેટલા બાળકો પરણીએ છે ને એ કોઈ વહુજીને પોતાના ઘરમાં ઠાકોરજીથી બ્રહ્મ સંબંધ અપાવ્યા પહેલા રુદ્રને આહુતિ આપ્યા વિના લઈ નથી જતા. કોઈ પણ બાળકના મેરેજ એટેન્ડ કરીને જોજો, આહુતિ મેરેજમાં રુદ્રને આહુતિ આપવામાં આવે તે વખતે પાટીઓ આમ આગળ ધરવામાં આવે. એ રુદ્રને આહુતિ આપવામાં આવે છે મેરેજમાં. વર વધુએ સંમિલિત રૂપે રુદ્રને આહુતિ આપવી પડે તો જ મેરેજ સેન્ક્ટિફાઈડ કહેવાય, નહીં તો મેરેજ સેન્ક્ટિફાઈડ ન થાય. અને મેરેજ સેન્ક્ટિફાઈ થાય તો ઠાકોરજી પણ પાછા કહે કે કોને લઈને આવી ગયો? ડાર્લિંગને, માય હાર્ટને, માય લવને કે વાઈફને? એટલે ઠાકોરજી બ્રહ્મ સંબંધમાં એને પત્ની તરીકે, દારા તરીકે એક્સેપ્ટ ન કરે. તો દારા તરીકે એક્સેપ્ટ કરવા માટે રુદ્રની એનઓસી ઠાકોરજી માગે છે કે રુદ્રને તમે બંને આહુતિ આપી કે નહીં? રુદ્રને આહુતિ આપી હોય તો ચાલ, તારી દારા છે અને તેનો સમર્પણનો સ્વીકાર કરું છું. એટલે સકામ ભજન તો કૃષ્ણનો પણ અન્યાશ્રય છે, અને શાસ્ત્ર દ્વારા જે વિહિત ભજન રુદ્રનો પણ અન્યાશ્રય નથી. તો ભાગવતનું ભજનમાં, પૂજનમાં અન્યાશ્રય કેવી રીતે થાય? ચતુર્થ સ્કંદના પારાયણમાં અધર્મનો વંશ વર્ણ્યો છે, જેનું 3 વખત વાંચન કરવાથી પાપ દૂર થશે. આવા વચનો ભાગવતજીમાં ઠેર ઠેર છે. તો જે લોકો સિદ્ધાંત બરાબર સમજ્યા નથી તે લોકોથી પોતાના દોષોની નિવૃત્તિના માટે ભાગવતજીને સાધન નહીં બનાવી દે. અમારા સંસ્કૃતમાં એક બહુ સુંદર કહેવત છે કે ઘોડા ચોરાયા પછી તબેલાને તાલો. અરે તબેલાને તાલો મારવો હોય તો ઘોડા હોય અંદર ત્યારે તબેલાને તાલો મારવો કે ચોરાયા પછી તાલો મારવો? પછી તાલો શેનો લગાડી રહ્યા છે એ તો જો.
ભાગવતનો ઘોડો ચોરાઈ જ ગયો છે ઓલરેડી ધંધાકીય ધોરણ માટે. હવે તમે એમાં તબેલાને તાલા મારવાની વાત કરો છો, ઇટ્સ ટુ લેટ. ગઈકાલના નિરૂપણમાં દરેક પુરુષાર્થને એકબીજાથી કનેક્ટેડ રાખવાની વાત શીખ્યા. એના સંદર્ભમાં પ્રશ્ન છે કે હવે જો કોઈ વ્યક્તિ ધર્મ પ્રમાણે અર્થ ઉપાર્જન કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિ માટે અર્થનો વિનિયોગ નથી થતો તો એના માટે શું વિચારી શકાય? ભગવાન ગીતામાં બહુ સુંદર વાક્ય છે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. તમે ધર્મને શુદ્ધ ધર્મ રીતે આચરણ કર્યો, પછીથી આગળનો અર્થ તમારો ઉપાર્જન જો સરખી રીતે ન થયો, તેથી ધર્મ કેન્સલ નથી થઈ જતો, પણ અર્થ અનર્થ ઉત્પન્ન કરશે. અર્થ તમે જે રીતે ઉપાર્જિત કરવો હોય તે રીતે ઉપાર્જિત કર્યો, પણ ધર્મ તમે સરખી રીતે ન કર્યો તો અર્થોપાર્જનમાં તમે ગુનેગાર નથી થયા, ધર્માચરણમાં તમે ગુનેગાર થયા. ધર્માર્થે તમે સરખી રીતે અનુષ્ઠાન કર્યા, ધર્મનો અનુષ્ઠાન સરખો કર્યો, અર્થનો ઉપાર્જન સરખી રીતે કર્યો, પણ કામ તમારી ખોટા છે, કામના તમારી ખોટી છે, કામના તમારી ખોટી છે, તેથી ધર્મ અર્થ ખોટા નહીં થઈ જાય પણ કામ ખોટો થઈ ગયો. એટલે એ રીતે જમા અને ખર્ચના તમને બાકાયદા હિસાબ ઓડિટ કરાવવો પડે છે. આપણે એમ નથી કરી શકતા કે આ ખોટું તો બધું ખોટું ને આ સાચું તો બધું સાચું. એનો જમા ખર્ચનો હિસાબ ઓડિટ કરવો પડશે. અને ત્રણેય તમે સાચા કર્યા અને મુક્તિ માટે તમે પ્રયાસ ન કર્યો, ડઝન્ટ મેટર. તેથી ત્રણ ખોટા નથી થઈ જતા, પણ મુક્તિ તમે ન પ્રયાસ કર્યો તે તમારા પાર્ટમાં ઉણપ રહી ગઈ. એટલે જે મેટ્રિકમાં પાસ થઈ ગયો તે ઇન્ટરમાં પાસ ન થયો, તેથી એનો મેટ્રિક ફેલ થયેલો ન કહેવાય, ઇન્ટર ફેલ થયેલો કહેવાય. ઇન્ટરમાં પાસ થઈ ગયો પણ બીએમાં પાસ ન થઈ શક્યો તો ઇન્ટરમાં ફેલ થયેલો ન કહેવાય, બીએમાં જ ફેલ થયેલો કહેવાય. અને એમએમાં એમએમાં એપિયર થયો અને ફેલ થઈ ગયો, પણ બીએમાં જો ડિસ્ટિંક્શન માર્કથી લાવ્યો હોય તો એ બીએમાં થોડી ફેલ થયો કહેવાય, એમએમાં જ ફેલ થયો કહેવાય. એ વાત સમજવી જોઈએ. એટલે જેનું જે રીતે શાસ્ત્ર રીતે અનુષ્ઠાન થયું છે તો કલ્યાણકૃત અનુષ્ઠાન થયું છે, એનાથી દુર્ગતિ નથી થતી. દુર્ગતિ શેનાથી થાય છે? જે કરવામાં ઉણપ રહી ગઈ તેનામાં દુર્ગતિ થાય છે. જે કર્યું સરખી રીતે તેનામાં દુર્ગતિ નથી. આપે કાલે કહ્યું કે ટેબલમાં પણ દશવિધ લીલા ચાલે છે, કેવી રીતે સમજાવવા વિનંતી. એ 10 લીલા પૂરી થઈ જાય પછી સમજાવીશ. હમણાં તો વિસર્ગ લીલા ચાલી રહી છે ને, એટલે હમણાં દરેકમાં વિસર્ગ લીલા કેમ ચાલી રહી છે? વિસર્ગ લીલા એટલે સિસ્ટમાઇઝેશન, ઓર્ડર. તો ઓર્ડર કેવી રીતે ચાલી રહ્યો છે એ ઓર્ડર સમજી લો, પછી ચોક્કસ સમજાવીશ. મર્યાદા માર્ગમાં ગ્રહસ્થના આચરવાની આજ્ઞાઓથી આચરવું યોગ્ય છે, છતાં પણ પુષ્ટિરૂપ પુરુષાર્થ લીલામાં તે ઉપયોગી ન હોવાથી આચરવાનું બહુ યોગ્ય નથી. તો આ ભેદ જાણનાર પુરુષે અવશ્ય તેનો ત્યાગ કરવો જોઈએ. પ્રકાશ પાડશો. હું વચન જોઉં કયા સંદર્ભમાં એમણે કહ્યું છે પછી હું તમને કહી શકું. આજે આનું નહીં કહી શકું. નાનુભાઈએ કહ્યું છે, એક વાત સાચી કહું છું તમને, નાનુભાઈએ જેટલો સુંદર અનુવાદ કર્યો છે આજ સુધી કોઈએ એટલો સુંદર અનુવાદ નથી કર્યો, પણ એ હું વાંચીને કહી શકું કે કયા સંદર્ભમાં એક્ઝેક્ટલી એમણે કઈ રીતે કહ્યું છે. એટલે હું આને કાલ માટે રાખું છું. પ્રથમ અધ્યાયમાં મનુવંશ પૈકી દક્ષની 16 પુત્રીઓમાંથી એક પુત્રી સ્વધા પિતૃગણ સાથે પરણાવી તે સમજાવવા વિનંતી. એક સાચી વાત કહું કે આજે મારે એ બધું સમજાવવું હતું તમને, પણ થોડોક મારા પાર્ટમાં એક ગડબડી થઈ ગઈ કે મેં ઇન્ટ્રોડક્શન વધારે લેન્ધી આપ્યો, એટલે એ હું સમજાવી ન શક્યો. પણ કાલે હું ચોક્કસ એનો પ્રયાસ કરીશ. આ બધી જ વસ્તુ સમજાવવા માટે આ બંને પુસ્તક લઈને જ આવ્યો હતો કે આ બધું સમજાવું તમને, પણ મને સેલ્ફ કોન્ફિડન્સ ના આવ્યો કે ઇન્ટ્રોડક્શન બરાબર થયું કે ન થયું
ગઈકાલે, એટલે આજે ફરી પાછું મેં એમાંનું થોડુંક રિપીટ કર્યું, તેમાં ઘણો બધો ટાઈમ લેપ્સ થઈ ગયો. સો આઈ એમ સોરી. કાલે ટ્રાય કરીશ પાછી. મને લાગે છે આજે અહીંયા આપણે પૂરું કરીએ આશ્રયનું પદગાન કરીને. દૃઢયેન ચરણન કેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબેન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासो निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ेन चरणन केरो. संतान हंतारो यत्पादाम्बुजरेणवः, स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया, चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्. लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा, षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः. કાલે આ બધી લીલાઓ ફક્ત એક પ્રોસેસ છે કે કોઈ પાર્ટ ઓફ ધ સિસ્ટમ છે, એ મુદ્દાની છણાવટ કરવાનો આપણે પ્રયાસ કર્યો. દશવિધ લીલાઓમાં જે આખું સ્પેક્ટ્રમ પ્રકટ થાય છે, અને એ દશવિધ લીલાઓમાં જેટલા બધા ચરિત્રો, નામો, એ નામોની અનેક વિધતા, અને આટલા બધા નામો કેવી રીતે એકબીજા સાથે સંકેલીને સમજવા કે ધારણ કરવા, તે બાબતની ડિફિકલ્ટી, એ ખરેખર ભાગવતને સમજવામાં કોઈકને કોઈક જાતની આપણી ડિફિકલ્ટીને વધારતી જ હોય છે. પ્રવચનના
આ શિબિરના પ્રારંભમાં મેં એક સ્પષ્ટીકરણ આપ્યો હતો કે ભાગવત તત્વશાસ્ત્ર પણ છે, કર્તવ્યશાસ્ત્ર પણ છે, ઇતિહાસ પણ છે, ભક્તિશાસ્ત્ર પણ છે. હવે નોર્મલી બધા શાસ્ત્રો છે એવું આપણે ધારણ કરી લઈએ કે બધા જ શાસ્ત્રોનો પંચામૃત છે કે ઊંધિયું છે, પણ તો એ પ્રોબ્લેમ સોલ્વ થતી નથી. હું જ્યારે એ વાત કહી રહ્યો છું કે બધા જ શાસ્ત્રો છે અહીંયા, ત્યારે એક 2-3 મોડલ આપણે ખ્યાલમાં લેવા જોઈએ. તે પૈકી સૌથી પહેલો એક મોડલ જે આપણે ખ્યાલમાં રાખવો જોઈએ, કેમ કે મહાપ્રભુજી એ ચોખ્ખી આજ્ઞા કરી કે શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધે ન મુચ્યતે. તો આટલી બધી વિવિધતામાં તમે જ્યાં સુધી એકાર્થતા નહીં લાવી શકો ત્યાં સુધી, અને એ એકતા પાછી એવી કે જે દેખાતા જે વિરોધો છે, વિવિધતામાં દેખાતા વિરોધોને સમાવી શકે, સ્થાન આપી શકે. ઘણી વખતે એવું થાય છે કે જેમ સમુદ્રમાં કોઈ નદી ભળે તો નદીના પાણીનું પોતાની કંઈક કેમિસ્ટ્રી, કંઈક ટેમ્પરેચર, એવું બધું હોય છે. અને દેખીતી રીતે આપણે સમુદ્રમાં ભળી જાય નદી તો આપણને એમ લાગે કે સમુદ્રમાં ભળી ગઈ, પણ જે સમુદ્રના જીવો છે ને ભીતર, એ વાતને બરાબર સરખી રીતે સમજતા હોય છે અને એને જુદી રીતે તારવી પણ શકતા હોય છે. જો કે આજે એ દૃશ્ય સુલભ નથી રહ્યો, પણ જે લોકોએ જૂના જમાનામાં આજથી 30-40 વર્ષ અગાઉ વ્રજયાત્રા કરી હોય અને યમુનાજીમાં દૂધ પધરાવ્યું હોય તો એ લોકોએ આ દૃશ્ય જોયો હશે કે આપણે યમુનાજીમાં દૂધ પધરાવીએ. આ સિસોટી વાગી રહી છે. એ જે યમુનાજીમાં દૂધ પધરાવીએ, એ પધરાવતાની સાથે જ આપણને જોવામાં એવું લાગે કે દૂધ યમુનાજીમાં ભળી ગયો, પણ કાચબા ને માછલીઓ એ દૂધને પાણીમાંથી નોખું કરીને પી શકતા હતા અને પીતા દેખાતા હતા ત્યાં. તો દેખીતી રીતે એક દૂધ અને એક યમુનાજી, બે, એ દૂધને યમુનાજીમાં પધરાવતા બંનેનું 2 પણું ગયું ને 1 પણું સ્થાપિત થયું. પણ 1 પણું સ્થાપિત થયું તે એબ્સોલ્યુટ થયું કે રિલેટિવ થયું, એ જો આપણે પૂછીએ તો આપણે કહેવું પડશે કે માણસ માટે એ 1 પણું એબ્સોલ્યુટ જેવું દેખાય, પણ ભીતર જે પાણીમાં રહેનારા કાચબા માછલી છે એના માટે હજી પણ એનું 2 પણું જળવાઈ રહ્યું છે કે આ દૂધ છે ને આ પાણી છે. એટલે એમાંથી એ દૂધને લઈ શકતા. એ રીતે જે સમુદ્રમાં જે પ્રાણીઓ હોય છે એ વસ્તુને ફીલ કરી શકે છે કે નદીમાંના પાણીની જે કેમિસ્ટ્રી છે એ કઈ જાતની છે અને સમુદ્રનો પાણી કઈ જાતનો છે, એનો ટેમ્પરેચર કયો, આનો ટેમ્પરેચર કયો. આપણને દેખાતા એમ લાગે કે નદી ભળી ગઈ સમુદ્રમાં અને બધું ગયું, એકમેક થઈ ગયું, પણ એકચ્યુઅલી જે સમુદ્રના ભીતરના પ્રાણીઓ છે તેમને એના ટેમ્પરેચર પણ જુદા જણાય છે, નદીના પાણીની ક્વોલિટી અને એની કેમિસ્ટ્રી પણ એ લોકો જુદી સમજીને આખો જે ઠેકાણે નદી સમુદ્રમાં ભળતી હોય તે ઠેકાણે સમુદ્રના જાનવરોનો કોઈક જુદો પ્રકાર અને જ્યાં
જઈને પછી સમુદ્રમાં સદંતર એકાકાર થઈ જાય, આ ભેદ લુપ્ત થઈ જાય, ત્યાં પછી એમનો આકાર જુદો થઈ જતો હોય છે. એટલું જ નહીં, પણ નક્કર સમુદ્રમાં જ એક નીચેની હાઈટ ઉપર કોઈક જુદો ટેમ્પરેચર, જુદી લાઇટ, જુદી ડાર્કનેસ, જુદો ક્લાઇમેટ હોય છે. એનાથી ઉપર સમુદ્રમાં કંઈક જુદી લાઇટનો રેશિયો, જુદો ટેમ્પરેચર, જુદો પ્રકાર હોય છે. જે સમુદ્રના પાણીની પારદર્શિતા હોય એમાં પણ ઘણો બધો અંતર હોય છે. જે લોકો નીચે જાય સમુદ્રમાં એ લોકો એ વાતને અનુભવ કરી શકે. હવે આપણને બધું સમુદ્ર પાણી જેવું દેખાય, પણ એક્ઝેક્ટ એવું નથી હોતું. એટલે બેના એક થવાની પ્રક્રિયા, એમાં આવી જાતની રિલેટિવિટી પણ હોય, અને કોઈક ઠેકાણે રિલેટિવિટીથી આગળ વધીને જેને આપણે એબ્સોલ્યુટ કહીએ, એબ્સોલ્યુટ યુનિટી પણ થઈ જાય. રિલેટિવલી યુનિટી નહીં, એબ્સોલ્યુટ યુનિટી. એટલે જ્યાં સમુદ્ર નદીમય થઈ જાય, નદીના જે કંઈ કેમિસ્ટ્રી હોય તે સમુદ્ર પોતાનામાં પચાવી લે, અને સમુદ્રની જે કંઈ કેમિસ્ટ્રી હોય પાણીની તે નદીના પાણીમાં આવી જાય, તે જાતની યુનિટી. તો એક મોડલ આવો હોય. બીજો મોડલ પણ હોય છે, અને એ મોડલ એવો, આ બેના એક થવાની પ્રક્રિયા. હો, બે કેવી રીતે એક થાય, ત્યાં આટલા ગુજરાતીમાં જેને વાંધા વચકા કહીએ એવા વાંધા વચકા એમાં પણ એક થવામાં રહેલા છે. અને તદુપરાંત એક જ્યાં અનેક થાય, દાખલા તરીકે એક બીજમાંથી થડ નીકળ્યો, ડાળીઓ નીકળી, પાંદડા નીકળ્યા, ફૂલ નીકળ્યા, વૃક્ષ નીકળ્યા, ફળ નીકળ્યા. એમના જુદા જુદા રંગ, જુદા જુદા સ્વાદ, જુદી જુદી આકૃતિઓ એ એક બીજમાંથી નીકળતી હોય છે. તે એકનું અનેક થવું એ પણ એક મોડલ છે. આ બે મોડલ, આ બંને મોડલ ની ફ્રેમવર્કમાં આપણે બ્રહ્મને માપવા જઈએ, કેમ કે આવા જ બધા ઉદાહરણો વારે ઘડી અપાતા હોય છે. એટલે પાછું કન્ફ્યુઝન થઈ જાય, ભારે કન્ફ્યુઝન થઈ જાય. અને અંગ્રેજીમાં કન્ફ્યુઝન શબ્દ બહુ મજેદાર છે. ક્યાંય પણ ફ્યુઝન થાય તો કોરસ્પોન્ડન્સમાં આપણને કન્ફ્યુઝન થાય. બહાર કાંઈ પણ ફ્યુઝન થયું અને બુદ્ધિમાં આપણે કન્ફ્યુઝન થાય. એવો ઇન્ટરેસ્ટિંગ એસ્પેક્ટ છે કન્ફ્યુઝનનો પાછળ. તો દર વખતે આપણને ફ્યુઝન તરીકે સમજવામાં આપણી એલર્ટનેસ કેટલી છે, આપણી એકાગ્રતા કેટલી છે, આપણી ભીતર રહેલો એપ્રિશિએશનનો પાવર કેટલો છે, તે બધા ઉપર આ વાતનો દારોમદાર રહેલો છે. આ બધા અનેકના એક થવાના ની પ્રોસેસ અને એકને અનેક થવાની પ્રોસેસ એક સળંગ સીધી લાઈનમાં થતી પ્રોસેસ છે કે કોઈક પાર્ટ ઓફ ધી સિસ્ટમ છે? એ બેઝિક ઇશ્યુ છે આપણી સામે. આપણી સામે એટલે ભાગવતની સામે. મૂળમાં એ ભાગવતની સામે ઇશ્યુ છે, અને ભાગવતનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ, ચિંતન કરી રહ્યા છીએ, મનન કરી રહ્યા છીએ, એટલે એ ઇશ્યુ આપણી સામે પણ ઊભો થાય છે કે આ ફક્ત કંઈક પ્રોસેસ જ છે કે અનેક એક થઈ ગયો. આપણે સમજીએ કે ગલતીથી આપણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ
અને પેલો આઈસ્ક્રીમનો ક્યુબ ઉડીને સ્વિમિંગ પુલમાં કે નદીમાં કે સમુદ્રમાં પડ્યો અને ત્યાં જઈને બળી ગયો એક્સિડેન્ટલી. ઇટ્સ એ પ્રોસેસ. કેન વી એવર ક્લેમ કે ઇટ્સ અ પાર્ટ ઓફ ધી સિસ્ટમ? નો. તો એવું કંઈક એક્સિડેન્ટલી થયેલી કોઈક એક સળંગ લાઈન છે કે ડઝ ઇટ ઇન્વોલ્વ સમ સિસ્ટમ? એ બેઝિક ઇસ્યુ છે ભાગવત સામે. અને એ બેઝિક ઇસ્યુ હોવાના કારણે ભાગવતે એમાં જે એપ્રોચ એડોપ્ટ કર્યો એ એપ્રોચને આપણે જ્યાં સુધી એડોપ્ટ ન કરીએ ત્યાં સુધી આપણે ભાગવતને સમજવાના પ્રયાસમાં ભાગવતને સરખો ન્યાય આપી શકતા નથી. બધી પ્રોબ્લેમ ત્યાં થઈ રહી છે. તમે મારા આ વિધાનથી નિરાશ નહીં થતા અને એવું નહીં કે વિચારી લેતા કે તો પછી આપણે પ્રશ્નો પૂછવા જ નહીં. કેમ કે એક સાચી વાત કહું છું તમને કે જે પ્રશ્નો પૂછાયા એ પાર્ટ એ પ્રોસેસ તરીકે નથી પૂછાયા, પાર્ટ ઓફ ધ સિસ્ટમ તરીકે અંડર પ્રોસેસ પૂછાયા છે અને તેનો એક પાછો સિસ્ટમ બની રહી છે. તો ભગવાનની ગીતામાં બહુ સુંદર કહ્યું છે કે એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હય અઘાયુરિન્દ્રિયા રામો મોઘમ પાર્થસ્ય જીવતી. એટલે યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ એવમ પ્રવર્તિતં ચક્ર. પર્જન્ય થાય છે જે મેં સમુદ્રના દાખલાથી તમને સમજાવ્યું કે સમુદ્રમાંથી વરાળ જાય, ભાપ ઉપર જાય, વાદળા બને, વરસાદ બનીને વરસે, નદી બનીને વહે ને પાછું સમુદ્રમાં જાય. એક વખત આપણે જોઈએ તો આપણને પ્રોસેસ લાગે, પણ દરેક વખતે આપણે આ સિઝનલ ઓબ્ઝર્વેશન કરતા હોઈએ તો પછી આપણને ક્લિક થાય કે નહીં, આ સિંગલ લાઈન પ્રોસેસ નથી પણ એક સિસ્ટમનો કોઈક એક પાર્ટ છે. એક્ઝેક્ટ તે જ રીતે એવું નહીં સમજી લેતા કે તમે પ્રશ્ન પૂછ્યો ને તેના માટે હું આવી કોમેન્ટ કરી રહ્યો છું તેથી આ કંઈક પ્રોસેસ થઈ ગઈ ને પાર્ટ ઓફ ધ સિસ્ટમ નહીં થઈ. તમારું પૂછવું એ પાર્ટ ઓફ ધ પ્રોસેસ છે, સિસ્ટમ છે, અને મારો જવાબ આપવો પણ પાર્ટ ઓફ ધ સિસ્ટમ છે. એના વચ્ચે આ પ્રોસેસ પ્રશ્નોત્તરીની થઈ રહી છે, જિજ્ઞાસા સમાધાનની થઈ રહી છે. અને તેમાં જો કોઈ યુનિટી કે યુનિફોર્મિટી આપણને જાળવાની હોય તો પ્રશ્નને ઉત્તરની નહીં પણ ભાગવતના તાત્પર્યની. જે રીતે ભાગવતનું તાત્પર્ય આપણને સરખી રીતે સમજાય તેના માટે કોઈક વખતે તાત્પર્ય વિરોધી પ્રશ્ન પૂછો ને તો જ તાત્પર્ય કહેવાનો અવસર આવે. હવે દાખલા તરીકે તમે મને આવીને પૂછો કે તમે તો શામુ બાવા ને, મારે હામાં હાથ તો મિલાવી પડે ને. હું એમ તો ન કહું કે ના હું શામુ બાવા નહીં. તમે મને આવીને ઉચિંતા એમ પૂછો કે તમે મનોજ બાવા, તો ત્યારે મારે કહેવાનો કંઈક ચાન્સ મળે કે ના ભાઈ મનોજ બાવા આ છે ને શામુ બાવા હું છું. તમને એક પ્રશ્નમાં બે ના જ્ઞાન થયા. મારો મુદ્દો સમજમાં આવ્યો? તમે સવાલ એક કર્યો અને જાણકારીમાં તમને બે વ્યક્તિના જ્ઞાન મળી ગયા કે શામુ બાવા કોણ અને મનોજ બાવા કોણ. પણ આવીને તમે મને એમ જ પૂછો કે તમે તો શામુ બાવા જ ન, તો મારે પણ ટૂંકામાં જ પતાવવા ને હા ભાઈ હા, બીજું શું. પણ તમે એવો ઉલટો સવાલ કરો કે તમે મનોજ બાવા, તો પછી હું તમને કહું કે ના આ મનોજ બાવા ને હું શામુ બાવા. તમને એક પ્રશ્નમાં બે ના જ્ઞાન થયા. એક કાંકરે બે ચીડિયા મરી ને. તો એ વાત સમજો કે સિસ્ટમ શું છે ને પ્રોસેસ શું છે. તેથી જ્યારે મેં એ વાત સમજાવી કે ભાગવત સર્વશાસ્ત્રનો સમન્વય છે, એટલે ઘણા બધા શાસ્ત્રો આમાં ભળી ગયા છે. એમાં કઈ સિસ્ટમ? એક બીજમાંથી જેમ થડ, ડાલી, પાંદડા, ફૂલ, ફળ નીકળે તેમ એકમાંથી અનેક થઈ તેવી સિસ્ટમ.
કે ઘણી બધી નદીઓ જઈને એક સમુદ્રમાં મળે અને સમુદ્ર બની જાય, તેવી એક સિસ્ટમ. જો તમે આટલો જ પિક્ચર લો ને તો તમને પ્રોસેસ જ સમજમાં આવશે, સિસ્ટમની સમજમાં આવે. સિસ્ટમ સમજવા માટે જે તમને મેં ઉદાહરણ આપ્યો કે સમુદ્રમાંથી વરાળ ઉપર જાય, વાદળા બને, વરસાદ વરસે, નદીમાં વહે ને પાછો સમુદ્રમાં જાય ને પાછો વરાળ બને, તો પછી સિસ્ટમ થઈ કહેવાય. એમ ભાગવતમાં પણ એક તત્વની અનેકતા પ્રકટ થઈ છે અને અનેક તત્વમાં પાછું એકને કઈ સિફતથી જોવું એ સિફત વર્ણવાયેલી છે. તો એક તત્વ અનેક કેવી રીતે થયો એ એક પ્રોસેસ. બીજી પ્રોસેસ અનેક તત્વને એક કેવી રીતે જોવો તે પ્રોસેસ. અને બંને પ્રોસેસ જો નોખી નોખી ચાલે ને તો પાછી સિસ્ટમ સમજમાં ના આવે. દેટ મસ્ટ કમ એઝ અ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમેટિકલી એ પ્રોસેસ ચાલે કે એકમાંથી અનેક થાય અને અનેકમાંથી પાછું આપણને એક સમજાય, તો આપણને ભાગવતની સિસ્ટમ સમજમાં આવે. નહીં તો તમને અધ્યાયોની પ્રોસેસ સમજમાં આવશે કે આ સર્ગનો અધ્યાયની એક પ્રોસેસ છે કે ભગવાને સૃષ્ટિ પેદા કરી, પછી આ વિસર્ગ અધ્યાયની સિસ્ટમ છે, પ્રોસેસ છે કે એમાં ધર્માર્થ કામ મોક્ષ વર્ણવાઈ ગયા અને પાછા સ્થાન, પોષણ, ઉતિ, મનંત વગેરે વગેરે. એ બધી તો 10 ફંટાયેલી પ્રોસેસ તમને સમજમાં આવશે, સિસ્ટમ સમજમાં નહીં આવે. સિસ્ટમ જો તમારે સમજવી હોય તો ટુ એન્ડ ફ્રો બંને જાતની તમારી માઇન્ડના એક્ટિવ બનાવવું પડશે કે એકમાંથી અનેક કેવી રીતે થયું અને અનેકમાં એકતા જોવાની કઈ દૃષ્ટિ કેળવીએ, કેવી જાતની દૃષ્ટિ કેળવીએ, કેવો જાતનો એંગલ કેળવીએ કે જે એંગલથી આપણને અનેકતામાં એકતા પાછી દેખાય, વર્તાય, સમજાય. અને આ મુદ્દો ફક્ત સમજવાનો નથી, સમજ્યા પછી એને જાણ્યા પછી માણવાનો છે, માણ્યા પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ત્યાં સુધીનો આખો સિસ્ટમનો પાર્ટ તરીકે આવે છે. એ બાબતમાં આપણામાં સભાનતા હોવી જોઈએ. એટલે એક વાત સમજો કે તત્વશાસ્ત્ર જો હોય ને ભાગવત, તો તત્વનું તાત્વિક વર્ણન જ્યાં છે તેટલું સાચું, અને જ્યાં કર્તવ્ય વર્ણન કરવામાં આવ્યું છે તેનો મતલબ એવું થશે કે તો તત્વને સમજાવવા માટે છે, એમાં કંઈ સાર નથી. જો કર્તવ્ય શાસ્ત્ર હોય તો એવું સમજમાં આવી જાય કે શું કરવું માણસે તે વાતને સમજાવવા માટે ભાગવત પ્રવૃત્તિ થઈ છે. બાકી તત્વ શું છે ને આમ ભગવાનમાંથી પેદા થયો ને એમાં પછી નરસિંહ અવતાર થયો ને એમાં વરાહ અવતાર થયો ને એ સમજાવવા પૂરતી દાખલાઓ છે, ખાલી ફેબલ્સ જેવા. મૂળ મુદ્દાની વાત સમજો કે કરવું શું આપણે, તો કર્તવ્ય શાસ્ત્ર થઈ ગયો. એક કર્તવ્ય શાસ્ત્રની પ્રોસેસ થઈ ગઈ. આ તત્વશાસ્ત્રની પ્રોસેસ થઈ ગઈ કે જેમાં કર્તવ્યની બાદ બાકી થઈ જાય, સમજવાની જ ફક્ત અપેક્ષા રહે. એક કર્તવ્ય શાસ્ત્રની પ્રોસેસ કે જેમાં તત્વની બાદ બાકી થઈ જાય. હમણાં જ અહીંયા આવ્યો તેના પહેલા જ એક ભાઈ સાથે મારી ચર્ચા થતી હતી. તો એ મને કહેતા હતા કે લોકો ભાગવતને સમજતા નથી અને લીલાગાન કરતા રહે છે. આ લીલાગાન એ દેશનો દાટ વાળ્યો છે. મેં કીધું તો એમાં શું, કેવી રીતે દાટ વાળ્યાનું કરેક્શન, રેક્ટિફિકેશન કેવી રીતે કરવું? તેણે કહ્યું ફરીથી આપણને એ સમજવાની જરૂરત છે કે આજના યુગમાં કઈ વાત એવી ભાગવતમાં છે કે જે હજી આપણને માર્ગદર્શક થઈ શકે. મૂળ મુદ્દો તે સમજવાનો છે. આ લીલા ગાનમાં કોઈ પેટી વગાડે ને કોઈ ઢોલક વગાડે ને કોઈ પૂરો ઓર્કેસ્ટ્રા લાવે ને કોઈ ઓડિયો વિઝ્યુઅલ ભાગવત કરે, આ બધો દેશનો દાટ વાળી દીધો છે કલ્ચરમાં.
પછી મેં હળવેથી એમને એક વાત કહી, મેં કીધું તમે જેમ કહો છો એ વાત સાચી છે કે આ બધા આવી બધી કથા કરનારાએ ભાગવતનો દાટ વાળ્યો છે, દેશનો જ નહીં. અને ભાગવતનો દાટ વળાઈ ગયો એટલે દેશનો દાટ વળાઈ રહ્યો છે. પણ જે તમે કાઉન્ટર પ્રપોઝલ આપી રહ્યા છો એમાંય મને દાટ વળાતું દેખાય છે. કેમ કે જો ખરેખર ભાગવત આજે આપણે શું કરવાનું એનું જ શાસ્ત્ર હોય, એમાં વર્ણવાયેલી લીલાઓ સાચી ન હોય. જેમ ઈસપ્સની સ્ટોરીઝ છે, એ ઘુવડ હતો, એ ઘુવડ જે છે તે કાગડાને ખાતો હતો, પછી કાગડાએ જઈને બિલાડીને સમજાવી, દોસ્તી કરી, અને બિલાડી સાથે દોસ્તી કરીને ઘુવડને ખવડાવી દીધો, એટલે કાગડાના બાળકો બચી ગયા. હવે કાગડો ક્યાં બિલાડીને સમજાવવા જાય ને બિલાડી ક્યાં ઘુવડને ખાવા જાય? એટલે આ બધી સમજવાની વાત છે કે જ્યારે જેનો આપણે મુકાબલા એકલી રીતે આપણે અકેલા ન કરી શકતા હોઈએ ત્યારે બેની દોસ્તી કરીને એકને ખતમ કરો. દોસ્તનો દોસ્ત, દુશ્મનનો દુશ્મન, તેને દોસ્ત બનાવો, એ મૂળ નીતિની વાત છે. આવી બધી નીતિઓ જ ફક્ત કહેવાની હોય. એક વાત સમજો, ભાગવતમાં તો પાછો એક મુદ્દો રહ્યો કે ધારો કે આજની તારીખમાં જે આપણી સમસ્યા છે, તમે કદાચ શોધી કાઢશો કે આજની સમસ્યા પોપ્યુલેશન વધી જવાની છે. કેમ કે પોપ્યુલેશન એટલું વધી ગયું છે અને ડે બાય ડે વધી રહ્યું છે કે તેનું કોઈ સોલ્યુશન નથી. ને ભાગવતમાં એનો સમાધાન સમજો તો એક જ સમાધાન મળશે કે પછી યાદવોનો પોપ્યુલેશન વધી ગયો અને પછી બધા એકબીજાને મારી નાખ્યા અને ભગવાન વાંસળી વગાડતા રહ્યા. એટલે પછી તમારે પણ એ જ કર્તવ્ય પ્રાપ્ત થયું ને કે બધાને ભીડાવી દો અને મરી જાય લડી લડીને બધાને, તમે વાંસળી વગાડતા રહો. કે મોબાઈલમાં SMS થી મેળવતા રહો ઇન્ફોર્મેશન કે આજે કેટલા મર્યા, કાલે કેટલા મર્યા, બાકી કેટલા રહ્યા. તો જેમ કૃષ્ણે યાદવસ્થલીની લીલામાં વાંસળી વગાડી એમ તમે મોબાઈલ વગાડતા રહો. વાંસળી વગાડવાનું છોડો એ શ્યામ, હવે મોબાઈલ વગાડતા શીખો. ગોપીઓ તે વાંસળીને સાંભળવા આવતી હતી, હવે SMS મોકલીને બોલાવો. વાંસળી વગાડવાનું છોડો એ શ્યામ, હવે મોબાઈલ વગાડતા શીખો, રિંગટોન વગાડતા શીખો. એવું પછી મળે. એટલે એ પણ દાટ વાળવાની જ વાત છે ને. ઇઝ ઇટ પોસિબલ? ફર્ગેટ અબાઉટ એનો જે સટાયરિંગ પાસો છે એને જવા દો, પણ આ રીતે એનું સોલ્યુશન આવી શકશે? નહીં આવે. જો આપણે એને ભક્તિશાસ્ત્ર કહીએ, ભાગવતને, ભાગવત ભક્તિશાસ્ત્ર છે, એનો પાર્ટ ઓફ ધ સિસ્ટમ જો આપણે ન માનીએ તો કેવી દાટ વળાય છે કે જ્યાં ભક્તિની વાત આવી તેટલી વાત સાચી, અને આપણને એમ લાગે ધર્માર્થ કામ મોક્ષની વાત આવી તો બધી બેકાર. હવે ખરેખર જો આવી બે પ્રોસેસ આમાં નોખી ચાલતી હોય કે એક ભક્તિની પ્રોસેસ જેને આપણે આપણી ટર્મિનોલોજીમાં પુષ્ટિ માર્ગની પ્રોસેસ કહીએ, અને એક ધર્માર્થ કામની પ્રોસેસ જેને આપણે મર્યાદા માર્ગની પ્રોસેસ કહીએ. હવે બંને પ્રોસેસ નોખી નોખી ચાલતી હોય ને પાર્ટ ઓફ ધ સિસ્ટમ ન હોય તો ભાગવતનું એ દાટ વળાઈ ગયું ને ભગવાનનું એ દાટ વળાઈ ગયું. તમે કહેશો ભગવાનનું દાટ કેમ વળાયો? મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભગવાનનો એક ચરણ શ્રીનાથજીનો મર્યાદાનો છે, એક ચરણ પુષ્ટિનો છે. શ્રીનાથજીનો એક શ્રીયસ્ત મર્યાદાનો છે, એક શ્રીયસ્ત પુષ્ટિનો છે. શ્રીનાથજીની એક દૃષ્ટિ મર્યાદાની છે, એક દૃષ્ટિ પુષ્ટિની છે. હવે શું કરવું? એટલે મેં એક માધવાનંદજીની કથા લખી હતી, સ્વામી માધવાનંદની દુર્ગતિ.
એમાં મેં કથામાં એમ લખ્યું હતું કે માધવાનંદજીના 3 શિષ્યો હતા. તે એક શિષ્ય બિચારો ખાલી માધવાનંદજીની સેવા કરતો, બીજું એને કંઈ ગતાગમ પડે નહીં, ભણવામાં ઢ. 2 શિષ્યોમાં ભણવા માટેની જબરદસ્ત રાઇવલરી, સ્પર્ધા. હવે મૂળમાં તો ભણવાની સ્પર્ધા હો, કે સારું કોણ ભણે. અને કોઈ પણ ગુરુ, જે સારો ગુરુ હોય તે વિદ્યાર્થીમાં ભણવાની સ્પર્ધા હોય તો તેને ઉત્તેજના આપે જ ને. હવે એ ઉત્તેજના વધતા વધતા એટલા હદ સુધી વધી ગઈ કે પછી એમણે કહ્યું કે માધવાનંદજી જ્યારે સુવા જાય ત્યારે ચરણ સેવા કોણ કરે? એમાં એ ભણવાનો મુદ્દો નહોતો, ચરણ સેવાનો મુદ્દો હતો. એટલે પેલો સેવા કરનારો હતો એને તો બાદ બાકી કરી કે તું ભણતો નથી એટલે તને ચરણ સેવા કરવાનો અધિકાર નહીં. એટલે ભણનાર 2 શિષ્યો ચરણ સેવા કરવા માટે રાઇવલ થયા, પુષ્ટિ અને મર્યાદાની માફકો. અને પછી એ રાઇવલરીમાં રોજ ઝઘડે. એટલે માધવાનંદજી કહ્યું ભાઈ ઝઘડો નહીં, એક ચરણ તમે દાબો ને એક ચરણ એ દાબે. અને કે વારું રાતના ચરણ દાબવા બેઠા. હવે એમાં માધવાનંદજીને ખબર પડે નહીં, પુષ્ટિના ચરણ ઉપર મર્યાદાનું ચરણ આવી ગયું. હવે પેલા એ પુષ્ટિ માર્ગી ચરણ સેવા કરનારે કહ્યું એ હટાવ તારો પગ. અને મારો પગ ક્યાં છે? ગુરુજીનો પગ છે. એ હું ન જાણું, હટાવ, આ પગ અહીંયા ન જોઈએ. હવે હું કેવી રીતે હટાવું? ગુરુજીએ મૂક્યો છે. અરે હટાવે છે કે નથી હટાવ? લઈને દંડો માર્યો માધવાનંદજીના મર્યાદાના ચરણ ઉપર. માધવાનંદજી પાછા જાગ્યા, ભાઈ તમને 2 ચરણ આપી દીધા હતા સેવા કરવા માટે, બધા ઝઘડાનું સોલ્યુશન પાછો કેમ ઝઘડો થઈ ગયો? અને ઝઘડાનો દંડ પાછો મળ્યો કોને? એકબીજાને નહીં હો, સ્વામી માધવાનંદજીને જ. એટલે એવી મેં સ્ટોરી લખી કે સ્વામી માધવાનંદજીની દુર્ગતિ કેવી હોય છે. હવે તમે સમજી શકો છો કે કોણ માધવ અને એનું શું આનંદ, અને એમાં દુર્ગતિ કેવી રીતે થાય. સો વેન કોઈ પણ પ્રોસેસને આપણે પાર્ટ ઓફ ધ સિસ્ટમ તરીકે નથી લેતા ત્યારે આવી દુર્ગતિ થાય છે અને થાય છે. સો જે અર્જન્ટલી રિક્વાયર્ડ છે એ પ્રોસેસને સમજો, સિસ્ટમને પ્રોસેસના કોસ્ટ ઉપર રિજેક્ટ નહીં કરો અને સિસ્ટમના કોસ્ટ ઉપર પ્રોસેસને રિજેક્ટ નહીં કરો. એનો હોલિસ્ટિક એપ્રોચ આપણે એડોપ્ટ કરવો જોઈએ. એ મુખ્ય મુદ્દાની વાત છે. એટલે જો ભક્તિ રસાત્મક શાસ્ત્ર હોય તો ભક્તિ રસની વાત જેટલી એટલી જ સાચી ભાગવતમાં, બાકી બધી ખોટી. પછી આપણને પેલું મોંમાંથી લાળ ટપકે કે પછી ઠાકોરજીએ ગોપિકાઓના ચીરહરણ કરી લીધા અને પછી કપડાં પહેર્યા વિના ગોપિકા, અરે લાળ ટપકી જાય આપણને કે ઓહો શું મજા આવી ગઈ. પણ એમાં ભગવાનની મજા આવી રહી છે કે એડલ્ટ્સ ઓનલીની મજા આવી રહી છે? એ સર્ટિફિકેટની મજા આવી રહી છે? યુનિવર્સલ એક્ઝિબિશનની મજા તમને નથી આવી રહી. સો કોઈક બીજા મોટિવેશન કામ કરી રહ્યા છે ને એ મોટિવેશનને તમને તમારે ભીતર ઇન્સ્ટિગેટ કરવામાં આવી રહ્યા છે. તો એ પ્રોસેસ તરીકે સારું હોઈ શકે છે, પણ આવી જાતની ફંટાયેલી પ્રોસેસ કોઈ દિવસે પાર્ટ ઓફ ધ સિસ્ટમ થઈ શકતી નથી. નદીઓને તમે જુઓ, બધા દેશની નદીઓને જુઓ. આપણા દેશની, બધા દેશમાં જવાની જરૂરત નથી, આપણા દેશની નદીઓને જુઓ. નદીઓનો પુરુષાર્થ તમે જુઓ. આપણને આશ્ચર્ય થાય કે ગંગા યમુના ત્યાં હિમાલયમાંથી પ્રગટે અને આ તરફ જો આવી જતી હોય ને અરબની ખાડીમાં તો શોર્ટકટ છે. અનનેસેસરી કેટલો લાંબો ટ્રેક લઈને યુપી ક્રોસ કરવો, બિહાર ક્રોસ કરવો, બંગાળ ક્રોસ કરવો, પછી જઈને સમુદ્રમાં મળવો. વેસ્ટેજ ઓફ ટાઈમ લાગે આપણને, વેસ્ટેજ ઓફ એનર્જી લાગે. અહીંયાની કૃષ્ણા, ગોદાવરી, આ બધી નદીઓ વેસ્ટર્ન ઘાટ ઉપર જન્મી છે. ઘાટ નીચે ઉતરી જતી હોય થોડુંક સમજીને સરખી રીતે 50-60 મીલ ઉપર દરિયો મળે એમને.
અનનેસેસરી બંગાળ ખાડીમાં જવું? ડુ યુ હેવ એની સેન્સ? કેન વી આસ્ક સચ ક્વેશ્ચન ટુ રિવર્સ? તમારી પાસે ટાઈમ એનર્જીનો મેનેજમેન્ટનો સેન્સ છે કે નહીં? પણ એક વાત સમજો કે જો આપણે કદાચ નદીને આવું પૂછવા જઈએ તો નદી શું કહેશે કે હુ આર યુ ટુ આસ્ક મી સચ ક્વેશ્ચન? આસ્ક ધીસ ક્વેશ્ચન જેમને હું પાણી પીવડાવી રહી છું. આસ્ક એ ક્વેશ્ચન કે જે ખેતરો અહીંયાથી તેટલા ભારતની બ્રેથમાં પોતાના ખેતરને પાણી સિંચી રહ્યા છે, જો અહીંયા હું બળી જાઉં અરબની ખાડીમાં તો એ દેશોનો ખેતરોનો શું થશે? એ દેશોનો વોટર ટેબલનો શું થશે? હુ આર યુ ટુ આસ્ક મી of the economy? Is this an economy for living life, or you want to economize everything for death? પૂછશે કે નહીં નદી તમને? સો ઘણી બધી વખતે એક વાત આપણને સમજવાની હોય કે પ્રોસેસના લેવલ ઉપર નદીનું વહેવું એક પ્રોસેસ છે, અને એ પ્રોસેસ આપણને યુઝલેસ લાગતી હોય, ફૂલિશ લાગતી હોય, એપરન્ટલી ફૂલિશ છે. કોઈને પણ પૂછી જુઓ કે અહીંયા જો દરિયામાં જ તમને ભળવું હોય, ઇફ દેટ ઇઝ ધ ઓનલી ગોલ ઓફ રિવર, આ ગંગા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા નીચે ઘાટ ઉતરે ને દરિયો તૈયાર છે મળવા, શા માટે નથી મળતી? આવી રીતે મળી જાય તો દેશનો સત્યાનાશ થઈ જાય, દાટ વળી જાય. કેટલી લાંબી જર્ની કરીને ગંગા, યમુના આખા ભારતના આ છેડાથી તે છેડાને પાણી પીવડાવે છે. પીવડાવ્યા પછી સમુદ્રમાં મળે છે. એ નદીઓનો ધર્માર્થ કામ મોક્ષ છે, અને સમુદ્રમાં ભળવું એ એમની ભક્તિ છે સમુદ્ર પ્રત્યેની. તો એમને એમ નથી ભળી જતી, એવી અર્જન્સી નથી કોઈ નદીને સમુદ્રમાં ભળવાની. દે ટેક એ ધૈર્ય છે નદીઓમાં કે જે મારો ધર્મ છે, જે મારો અર્થ છે, જે મારો કામ છે, જે મારો મોક્ષ પુરુષાર્થ છે, એને હું ફૂલફિલ કરીને અને અંતે મારું ભક્તિનો ગોલ હું પામીશ. કોઈ નદી સમુદ્રને પામ્યા વિના રહી જતી નથી. આપણે જાણીએ છીએ કે આપણે બંધ પણ બાંધી દઈએ ને તો ઘણી વખતે બંધને તોડી દે છે, છલકાઈ જતા હોય છે બંધ. કેમ કે સમુદ્ર તરફ જવું છે. ઇટ્સ એ 100% સર્ટન્ટી, બટ ધેન નોટ એટ ધી કોસ્ટ ઓફ ફોરગેટિંગ ઇટ્સ ઓન રિસ્પોન્સિબિલિટી ટુ સર્વ ધી પીપલ. પોતાનો ધર્મ, પોતાનો અર્થ, પોતાનો કામ, જે બધા તીર્થો છે એ બધા તીર્થો નલ એન્ડ વોઇડ થઈ જશે જો ગંગા, યમુના આટલી ન વહે તો. ધારો કે ગંગા, યમુનાજી અહીંયા અરબની ખાડીમાં મળી જાય તો બ્રજમાં ગંગા જાય કેવી રીતે? જઈ જ ન શકે. અરબની ખાડી બહુ પાસે છે. જ્યાંથી યમુનાજી ઉતરે છે, નકશો લઈને તમે જોશો, અરબની ખાડી બહુ પાસે છે, ને તે તરફ બે ઓફ બંગાળ તો કેટલો દૂર. ખોટો ચક્કર મારવો શા માટે? જાઓ ને યમુનાજીને સમજાવો. યમુનાજી શું કહે છે? તું અલ્યા પૂછનાર કોણ? મને વ્રજમાં બહેવું છે જ્યાં કૃષ્ણ અવતાર લેવાનો છે. કૃષ્ણ ક્યાં રમશે? કોના કાંઠે રમશે? જો અહીંયા સાગરમાં ભળી જાઉં તો. એટલે નથી ભળતી નદીઓ. એટલી ધીરજ હોવી જોઈએ. એ ધીરજ હોય ને તો આપણને દરેક વસ્તુ સમજમાં આવે. અજાય માનો બહુધા વિજાયતે તસ્ય ધીરા પરિજાનંતી યોનિમ. જે નથી જન્મતો તે ઘણી બધી રીતે જન્મે છે, પણ જે અધીરો માણસ હોય એની ધીરજ ખૂટી જતી હોય છે કે અજ છે તો જન્મી શકે નહીં, અને જન્મ્યો તો એ અજ નથી રહી ગયો. પણ તસ્ય ધીરા પરિજાનંતી યોનિમ. ઉપનિષદ વેદ કહે છે કે જે ધીર પુરુષ છે એને સમજમાં આવે છે કે હા, અજ પણ અનેક અવતારો લઈ શકે છે. અજ જે છે 24 અવતાર લઈ શકે છે. એ તો સમજાવવા માટેની વાત છે. 24 અવતાર શું, આખું જગત રૂપે એ જ તો ઉત્પન્ન થયો છે. બહુધા વિજાયતે. તો અજનો પણ જન્મ થઈ શકે છે. not as a process, not accidentally, not by importing some external element into it, but by natural process.
બાય નેચરલ પ્રોસેસ ઓફ એ બિંગ પાર્ટ ઓફ ધ સિસ્ટમ, એ આખી એની વાત છે. તો જે એકનું અનેક થવું અને અનેકનું એક થવું, એને તમે એક સિંગ્યુલર સ્ટ્રેટ લાઇનની પ્રોસેસ નહીં સમજો, એને એક સાયક્લિકલ વેમાં સમજો કે એક અનેક થઈ રહ્યો છે, તે અનેકને પાછો એક કેવી રીતે જોવું તેની સિફત પણ ભાગવત આપણને સમજાવવામાં આવે છે. ફક્ત તત્વશાસ્ત્ર કહીને કે એક અનેક થયો છે એટલે અનેક બધું મિથ્યા છે અને એક જ સાચો, એમ ભાગવત નથી કહેતી. અને એક અનેક થયો છે એને એની લીલા સમજો. એની લીલા સમજીને એનો તત્વના એક હોવાનો પાછો એનો મહાત્મ્ય સમજો. મહાત્મ્ય સમજો તત્વના એક હોવાનો, લીલા સમજો, લીલાને માણો એની અનેક હોવાની, અને એ લીલા એક તત્વના એક હોવાનું મહાત્મ્ય સમજીને લીલાની અનેક વિધતામાં અનેકવિધ જીવોને, જેમ ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, અનેકવિધ જીવોને પાણી પીવડાવવા માટે કેટલી બધી લાંબી મુસાફરી કરે છે, એમ અનેકવિધ લીલાઓ પ્રભુની કેટલા બધા જીવોને પોતાના અંશોને પોતાની લીલામાં નિરુદ્ધ કરવા માટે કેટલી લાંબી યાત્રા કરે છે નદીઓની માફક. તે જો આપણે આખી પ્રોસેસ સમજશું તો એ બધી લીલામાં એકને જોવાનો આપણને સિફત આવશે. અને નહીં તો આપણે લીલાઓમાં ધ્યાન રાખશું ને તો એક તત્વની એકતા ભૂલાઈ જશે, અને તત્વની એકતા ઉપર ધ્યાન રાખશું તો લીલાના વિભેદને આપણે માણી નહીં શકીએ. એટલે જે ભાગવતની અપેક્ષા છે પાઠક તરીકે કે અધ્યતા તરીકે આપણી પાસે,